નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્ડિંગ બોક્સના આ યુટ્યુબ પ્લેટફોર્મમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે હાલમાં જે આ ફ્રી ઓનલાઈન બેચની જે સિરીઝ ચલાવી રહ્યા છે એ અંતર્ગત ગુજરાત ભૂગોળમાં આપણો આગળનો સેશન. આની પહેલાના અત્યાર સુધીના સેશનમાં આપણે લોકો નદી તંત્ર ભણી રહ્યા છીએ અને એ નદી તંત્ર અંતર્ગત છેલ્લે નર્મદા નદીનું જે તંત્ર છે એ આપણે સમજેલા છે. હવે દક્ષિણ ગુજરાત તરફ આપણે આગળ વધીએ. ગુજરાતના દક્ષિણ પ્રાંતમાં અલગ અલગ 7 જિલ્લાઓ આવેલા છે. હવે આ 7 જિલ્લાઓની અંદર મુખ્યત્વે જેટલી પણ નદીઓ છે એમાં નર્મદાની જુડવા કહેવાતી હોય એવી એક નદી જેને આપણે લોકો તાપી નામથી ઓળખતા હોઈએ. તો અત્યારે ચર્ચા આપણે તાપી નદીની. તો નર્મદાની જુડવા શું કામ કહેવાય છે? કારણ કે ઘણી બધી એવી લાક્ષણિકતાઓ છે, એમાં ખાસ કરીને એનો વહન માર્ગ એ તમને નર્મદા નદી જેવો જ જોવા મળે છે. તો આપણે ચર્ચા શરૂ કરીએ કે આ તાપી નદી છે એમાંથી પરીક્ષાની અંદર શું પૂછાઈ શકે. જ્યારે આપણે નદીઓને ભણી રહ્યા છીએ અથવા અત્યાર સુધી જેટલી પણ નદીઓ છે એને ભણેલા છીએ, એમાં એક વસ્તુ છે એ ભણતા હોઈએ સૌથી પહેલી, કે જે નદીનો ઉદ્ભવ છે એ ક્યાંથી થાય છે, એટલે કે એનું ઓરિજિન ક્યાં છે. અને જ્યારે નદીનો ઉદ્ભવ આપણને પરીક્ષામાં પૂછાય છે ત્યારે આપણે લોકો સમજતા હોઈએ કે એ કઈ પર્વતમાળાનો ભાગ છે. તો અત્યારે આપણે લોકોએ એક નાની અમથી માહિતી એવી મેળવીએ કે સાહેબ એક વિધ્યાંચલ નામની પર્વતમાળા છે અને વિધ્યાંચલની દક્ષિણમાં એક સાતપુડા નામની પર્વતમાળા છે. આ સાતપુડા છે એ પોતે ભારતની અંદર કેવી પર્વતમાળાનું ઉદાહરણ છે? આપણે શું જવાબ આપશું અહીંયા કે સાહેબ એ ખંડ પર્વતમાળાનું ઉદાહરણ છે. અને આ ખંડ પર્વતમાળા તરીકે તમને લોકોને જેટલા પણ મહત્વના જે ડુંગરો અને એની ટેકરીઓનો જે ભાગ જોવા મળે છે એ પૈકી અલગ અલગ 3 ભાગમાં આપણી આ જે સાતપુડાની જે રેન્જ છે એ વિભાજિત, બરાબર. અને એ 3 ભાગ પૈકીનો એક ભાગ જેને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ, એનું જે નામ છે એ આપણે આપીએ છીએ મૈકલની ટેકરીઓ. આ જે શ્રેણી છે એને આપણે નામથી ઓળખતા હોઈએ છીએ મહાદેવની ટેકરી. અને એક જે શ્રેણી છે જેને આપણે કહેતા હોઈએ છીએ રાજપીપળાની ટેકરીઓ. આપણી આ જે મહત્વની તાપી નામની નદી છે એ આ 3 માંથી કઈ જગ્યાએથી ઉદ્ભવે છે? જો આવો પ્રશ્ન આવે છે તો આપણો જવાબ શું હોય? એ મહાદેવની ટેકરીઓ છે એમાંથી તાપી નામની નદી છે ઉદ્ભવે છે. હંમેશા મોટા ભાગે થાય એવી ઘટના કે જે નદીઓ છે એ નદીઓ જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે એક ચોક્કસ જગ્યાએ પોતાનું પાણી છે એને ખાબકે છે. અને એ ખાબકીને એ આખું તળાવ ને સરોવર જેવી એક મોટી રચના થઈ જાય છે. ત્યારે અહીંયા આ જે મહાદેવની ટેકરીઓ છે એમાંથી એક સરોવરનું નિર્માણ થાય છે અને એ સરોવર છે એને આપણે લોકો કયા નામથી ઓળખતા હોઈએ છીએ? એનું નામ તમારે યાદ રાખવાનું છે બેતુલ સરોવર. તો સૌથી પહેલો આઈએમપી ક્વેશ્ચન તમારી માટે એ બને છે કે બેતુલ સરોવર છે એ તમને ક્યાં જોવા મળે છે? એટલે કે બેતુલ સરોવર છે એ ક્યાં આવેલું છે? તો બેતુલ સરોવર તમને જોવા મળે છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશ. જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે આ લેક્ચરના માધ્યમથી જોડાય છે એ આ લેક્ચરોને વધારે વધારે લોકો સુધી પહોંચાડજો. દરરોજ રાત્રે 9 વાગે આપણે જે અભિયાન ચલાવ્યું છે કે આવનારી વર્ગ 3ની પરીક્ષાઓ માટે સારામાં સારો તમને કન્ટેન્ટ છે મળતો રહે, તો એની માટે તમારે રોજ એવું શેડ્યુલ બનાવી અને 9 વાગ્યાના સમય ફ્રી થઈ અને બુક પેન હાથમાં લઈ લાઇબ્રેરી રૂમમાં રહેતા હો, ઘરે કોઈ જગ્યાએ તમારો એક સ્પેસિફાઈ રૂમ છે વાંચવા માટેનો, તો એમાં મસ્ત રીતે આ લેક્ચરને ભણો. અને આ લેક્ચર બાબતે ખાસ કરીને જે પ્રતિભાવ છે એ પણ અમારી સુધી પહોંચાડતા રહ્યો. રેગ્યુલર બેઝ ઉપર આપણે છેલ્લા 2-2.5 મહિનાઓથી પણ વધારે સમય છે, એટલે કે આ 3જો મહિનો પણ કમ્પ્લીટ થઈ જશે, કોન્સ્ટન્ટ આપણે આ લેક્ચરોને તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. અને બાકીના જે સબ્જેક્ટ છે પણ એ મારી સાથે પેરેલલ બધા વિષય છે. એની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, ગણિત છે, બંધારણનો વિષય છે, કાયદો ખાસ કરીને જે વિદ્યાર્થી ભણવા માંગતા હોય તો એ તમે આ માધ્યમથી યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમથી તમે ઘર બેઠા સારી રીતે ભણી શકો છો. એટલે વધારે વધારે લોકો સુધી લેક્ચરને પહોંચાડવાનો પ્રયત્ન કરજો. બેતુલ સરોવર છે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, ત્યાંથી આપણી આ મહત્વની નદી છે એ ઉદ્ભવે છે. હવે એ નદી છે એ પોતે ત્યાંથી ઉદ્ભવી અને જે દિશામાં આગળ વધે છે, બરાબર, અહીંયાથી આ નદી છે એ આ માર્ગમાં આગળ વધતી વધતી વધતી
આગળ વધી અને દરિયાને સંગમ પામે છે. હવે આપણે શું સમજવાનું છે કે સાહેબ જુઓ આ આટલા ભાગમાંથી જ્યારે નદી પસાર થાય છે ત્યારે કયા કયા એવા રાજ્ય છે કે જેમાંથી એ પોતે વહેણ ધરાવે છે, એમાંથી એનું વહન માર્ગ છે, એમાં એ નદીનો કેચમેન્ટ એરિયા છે, એનું બેસિન છે. સૌથી પહેલા તો તમને અહીંયા મધ્યપ્રદેશ જોવા મળ્યું, એટલે કે એમપી માંથી નદી ઉદ્ભવે છે, મધ્યપ્રદેશમાંથી. જેવા મધ્યપ્રદેશથી પશ્ચિમ દિશા તરફ આગળ વધો છો એટલે તમને એક રાજ્ય જોવા મળે છે જેને આપણે લોકો મહારાષ્ટ્ર નામથી ઓળખતા હોઈએ. મહારાષ્ટ્રથી પશ્ચિમ તરફ આગળ વધો એટલે આપણને ગુજરાત નામનું આપણું પ્યારું રાજ્ય જોવા મળે. તો નર્મદા નદી છે એ પણ મહત્વના અલગ અલગ 3 રાજ્ય સાથે સંબંધિત હતી, જ્યારે અહીંયા આપણી આ જે તાપી નદી છે એ પણ 3 રાજ્ય સાથે સંબંધિત છે અને રાજ્યની જે યાદી છે એની પણ સરખી વહેણ પણ સરખી. પરિવાર તમે જુઓ કે મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવું શું કામ થાય છે? કારણ કે સાહેબ આ નદીનો જે માર્ગ છે એ તમને કઈ દિશાથી જોવા મળે છે? પૂર્વથી લઈ અને પશ્ચિમ તરફ જોવા મળે છે. એટલે કે આપણી આ તાપી નામની નદી છે એ કેવી વાહિની છે? પશ્ચિમ વાહિની નદી છે. તમને લોકોને એક્ઝામમાં જો વધારે સારા ક્વેશ્ચન બનાવવાનો પ્રયત્ન કરે છે તો એ નદીના માર્ગ પૂછે કે કઈ નદી છે એ ઉત્તર વાહિની છે, કઈ નદી પશ્ચિમ વાહિની છે, કઈ પૂર્વ વાહિની, દક્ષિણ વાહિની. ઓપ્શનની અંદર તમારે સિલેક્ટ કરવાનું કે આમાંથી કઈ નદી એવી છે કે જે ગુજરાતની અંદર પશ્ચિમ તરફ પસાર થાય છે. તો ભારતની આ એવી નદી કે જે પશ્ચિમ તરફ આગળ વધતી વધતી આપણા ગુજરાતમાં આવે. હવે જ્યાંથી એ ઉદ્ભવે છે ત્યાંથી અંત પામે, આ એનું અંત પોઈન્ટ છે. જે જગ્યાએ આપણે અહીંયા ડોટ કરેલો ભાગ છે એ એનો અંત છે. તો આ જગ્યાએથી લઈ અને આ જગ્યા સુધી જ્યારે નદી ટોટલ આગળ વધે છે અલગ અલગ ભાગમાંથી, એને આપણે લોકો એ નદી કુલ વહેણ કહેતા હોઈએ છીએ. અને જો તમને પૂછે કે નદીનું કુલ વહેણ છે એ કેટલું છે તો આપણો તરત જ જવાબ શું હોય છે? 724 કિલોમીટર જેટલું વહેણ હોય. અને તમને એમ પૂછવામાં આવે છે કે એમાંથી ગુજરાતમાં, એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં આ નદી છે એનું વહેણ કેટલું છે? તો આપણે એમ કહી શકીએ કે એમાં 224 કિલોમીટર વહેણ. 724 એને 224, એટલે લોજિક કોઈ વિદ્યાર્થીને યુઝ કરવું હોય તો 24 નો આંકડો છે એ તમને અહીંયા કોમન જોવા મળે છે. 724 અને 224 નો. તો આ એક વાત થઈ અત્યાર સુધી આપણે જે ભણ્યા. તાપી નદી છે એ ગુજરાતમાં ઉદ્ભવે છે કઈ જગ્યાએથી? તો તમને એનો ખ્યાલ આવ્યો હશે. હવે આપણે સમજવાનું છે કે આ તાપી નદી છે એ ગુજરાત રાજ્યની અંદર કઈ જગ્યાએથી એક્ઝેક્ટ પ્રવેશ કરે છે, એટલે કે ગુજરાત રાજ્યની અંદર એ પોતે કયા જિલ્લામાંથી અથવા કયા વિસ્તારમાંથી પ્રવેશ કરે છે. તો આપણી પાસે અહીંયા આ એક તમને જે નકશો જોવા મળે છે એમાં હું એક રાઉન્ડ કરીને બતાવું છું, એક ભાગ છે. અને જે જગ્યાએ આ રાઉન્ડ કરેલો ભાગ છે એ તમને જે જિલ્લાની દ્રષ્ટિએ જિલ્લા તરીકે તમને જે જોવા મળે છે એ કયો જિલ્લો હોવો જોઈએ? Yes, તમને તરત ખબર હોવી જોઈએ કે આ જિલ્લાને આપણે કયા નામથી ઓળખતા હોઈએ? આપણે લોકો એ જિલ્લાને તાપી નામથી ઓળખતા હોઈએ. તમને યાદ આવ્યું હશે કે તાપી નામનો જિલ્લો છે ગુજરાતમાં. અને હું તમને અત્યારે જે નદી ભણાવી રહ્યો છું એ નદીનું નામ પણ શું છે? તાપી નદી છે. તો તાપી જિલ્લો, તાપી નદી. તો ઓબ્વિયસ છે કે તાપી જિલ્લામાંથી જ આ નદી ગુજરાતમાં પ્રવેશ કરતી હોય. તો પોઈન્ટ તમને પૂછાય છે કે આ તાપી જિલ્લો છે એની રચના ક્યારે કરવામાં આવી? તો યાદ રાખો કે વર્ષ હતું 2007 નું. 2007 માં ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે કોની સરકાર હતી? તો આપણે તરત યાદ રાખી શકીએ કે એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી. નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાતની અંદર એકમાત્ર બંદૂક આકારનો તમને જે જિલ્લો જોવા મળે છે જેનું નામ છે તાપી, રચના થઈ. તો એ જ તાપી જિલ્લામાંથી આપણી તાપી નામની નદી છે એ ગુજરાતમાં પ્રવેશ કરે છે. એટલે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. માં જે જગ્યાએ આપણે રાઉન્ડ કરી રહેલા છે, હાઇલાઇટ કરી એ ભાગ છે એ તાપી નામની આપણી જે નદી છે એનો ગુજરાતમાં પ્રવેશ. ચાલો એટલું તમને જો ખ્યાલ આવી ગયો હશે. હવે જે જગ્યાએ રાઉન્ડ કરેલો છે એ ભાગ જે તાપી નદીનું પ્રવેશ કેન્દ્ર કહેવાય. તો એમાંથી બીજા શું ક્વેશ્ચન પૂછી? તાપી નદીનું ગુજરાતમાં, તાપી નદી ગુજરાતમાં
પ્રવેશ સ્થાન. ઓકે, હમણાં જે ચર્ચા કરી એને જ રિપીટ કરો. જિલ્લાનું નામ શું છે? જિલ્લાને આપણે કહીએ છીએ તાપી જિલ્લો. તાલુકાનું નામ શું છે? તાલુકાને આપણે સર. અને જે જગ્યાએ જે ગામ આવેલું અથવા જેને આપણે સ્થળ કહીએ છીએ એને આપણે કહીએ છીએ હરણફાળ. તમે લોકો એવું એક લોજિક યાદ રાખી શકો કે તાપી નામની નદી છે એ હરણની જેમ ફાળ ભરતી ભરતી ગુજરાત રાજ્યની અંદર આવે છે. હરણની જેમ ફાળ એટલે તાપી નદી અને હાંફતી હાંફતી હાંફેશ્વરથી કઈ નદી આવે તો કે નર્મદા હાંફતી ન આવે તો ગુજરાતની એમેઝોન છે એ ફાડી દે. પણ છતાં લોજિક માટે કોઈ વિદ્યાર્થીને જો ભૂલાઈ જતું હોય આ બંને નદીના પ્રવેશમાં નર્મદા હાંફેશ્વર, તાપી નદી હરણફાળ. તાલુકાનું નામ તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલું છે એ તાલુકાનું નિઝર નામનો તાલુકો. તો એટલા મુદ્દાઓ તમને તમામ વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ચૂક્યા હશે કે તાપી નદી એ ગુજરાતમાં ક્યાંથી પ્રવેશ કરે છે. જેટલા પણ નવા વિદ્યાર્થીઓ જોડાતા ગયા હોય છે એ પણ આમાં ફટાફટ લિંક જે આગળનો લેક્ચર તમારો થયો છે એ આ પ્રીમિયર લેક્ચર પૂરો થાય પછી તમારે એ લેક્ચર છે ફરીવાર વ્યવસ્થિત રીતે જોઈ લેવા. હવે તમને પૂછે છે કે તાપી નદી છે એ ગુજરાતમાં ચાલો એનો પ્રવેશ થઈ ગયો. ગુજરાત રાજ્યમાં આ તાપી નદી છે એનું વહેણ શું હશે એટલે કે એ પોતે કયા કયા જિલ્લાઓ છે એમાંથી પસાર થતી. તો યાદ રાખો કે માત્ર ને માત્ર બે જ જિલ્લાઓ છે. એમાંનો પહેલો જિલ્લો તો આપણે કયો જોયો હમણાં કે તાપી નામનો જિલ્લો છે અને બીજો જિલ્લો છે કે જેને આપણે લોકો કયા નામથી ઓળખતા હોઈએ છીએ? સુરત નામથી ઓળખતા હોઈએ. સોનાની મુરત. અત્યારે તો સુરત છે આખા ભારતની અંદર ખૂબ જ વધારે ઝડપથી વિકાસ પામતું શહેર છે. રોજગારી પણ સૌથી વધારે પ્રોવાઈડ કરતું એવું શહેર છે અને એ સુરતની અંદર અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યમાંથી આવીને વસતા લોકો પણ આ તાપીના કાંઠે વસે છે. જેટલા વિદ્યાર્થીઓ સુરત સાથે સંબંધિત હશે એ તો તાપી અહીંયાને રોજ જોતા હશે, રોજ નિહાળતા હશે. પણ આપણે લોકોએ અત્યારે એ ફેક્ટ સમજવાના છે કે સુરત અને તાપી જિલ્લામાંથી ગુજરાત ભૂગોળ છે એ અંતર્ગત કેવા ફેક્ટ્સ પૂછાઈ શકે. તો યાદ રાખો કે જ્યારે તમને તાપી જિલ્લાના ફેક્ટ્સ પૂછાય તો સૌથી પહેલો ફેક્ટ શું પૂછાય કે તાપી નામના જિલ્લાની અંદર અમુક એવા શહેર હોઈ શકે કે જે તાપીના કાંઠે વસેલા હોય. અને આ એટલી સરસ નદી છે તો એ નદી મોટી નદી છે તો એની ઉપર બંધ પણ બનાવવામાં આવેલા હોય. તો આપણે શું યાદ રાખશું કે જે શહેર તમને તાપી જિલ્લામાં જોવા મળે છે એ શહેરને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ તો એને નામથી ઓળખવામાં આવે છે એને નિઝર કહેશો. અહીંયા નિઝર નામનો તાલુકો છે, નિઝર નામનું શહેર છે. તાપી નામની નદી છે એના કાંઠે વસેલા શહેર પૈકીનું એક શહેર એટલે કે નિઝર. અને બીજો પોઈન્ટ કે સાહેબ આ જ જગ્યાએ તમને એક બંધ જોવા મળે છે અને એ બંધને આપણે લોકો કહેતા હોઈએ છીએ ઉકાઈ જળાશય. અને આ જ જગ્યાએનો મતલબ થાય છે કે તાપી જિલ્લામાં. તો તમને જો એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે આ ઉકાઈમાંથી ઉકાઈ ડેમ સૌથી પહેલો પ્રશ્ન સ્થળ કયું છે? આપણે એમ કહેતા હોઈએ છીએ કે સાહેબ સોનગઢ નામનું ક્ષેત્ર છે સોનગઢ પાસે તાપી જિલ્લામાં આવેલો. ઉકાઈ માટે બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે તો આપણે ઉકાઈને વલ્લભ સાગર સરોવર કહેતા. આ ઉકાઈ ડેમ છે તમને જે જગ્યાએ જોવા મળે છે તાપી ઉપરનો ગુજરાતનો મોટામાં મોટો બંધ છે ઉકાઈ ડેમ. અને એનાથી આપણને ઘણા બધા ફાયદાઓ છે. કારણ કે આ ઉકાઈ ડેમ છે ને એ એક એવી જગ્યા છે કે જે જગ્યાએ તમને બહુહેતુક યોજના અંતર્ગત વિદ્યુત મથક તો જોવા મળે. દોસ્તો આ વિદ્યુત મથક આપણે શું ભણ્યા અગાઉ આની પહેલાના લેક્ચરની અંદર કે ડેમ હોય જગ્યાએ જળ વિદ્યુત મથક હોય અથવા તાપ વિદ્યુત. તો અહીંયા આવેલા વિદ્યુત મથકમાંથી તમને જોવા મળે છે જળ વિદ્યુત અને તમને જોવા મળે છે તાપ
ગુજરાત રાજ્યની આ એકમાત્ર એવી જગ્યા છે, પરીક્ષામાં ખાસ યાદ રાખવા જેવું કે ગુજરાત રાજ્યની આ એકમાત્ર એવી જગ્યા છે. ચાલો આપણે નકશાની અંદર જોઈએ કે કઈ જગ્યાએ. તો સૌથી પહેલા તો આપણે આ નદીનો માર્ગ જોઈએ. તાપી નામની નદી વિશેષ કરી અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી આવીને મળી. જે જગ્યાએ તાપી નદી દરિયાને સંગમ પામે છે એની પહેલા આ જગ્યાએ તાપી નદી છે એના પર એક બંધ બનાવી દેવામાં આવેલો છે. આ જગ્યાએ પણ એક બંધ બનાવી દેવામાં આવેલો છે. તો અહીંયા જે આપણે સૌથી પહેલા બંધની વાત કરી રહ્યા છીએ એ બંધ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? એની માટેનો જે શબ્દ છે એ ઉકાઈ ડેમ, ઉકાઈ જળાશય. એટલે ક્રમશઃ તાપી નદી છે એની પર કયો ડેમ આવે છે? ઉકાઈ ડેમ આવે છે, ઉકાઈ બંધ આવે છે. હવે તમારે એ સમજવાનું છે કે આ ઉકાઈ ડેમ છે એમાંથી પરીક્ષાની અંદર જેવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની અંદર એકમાત્ર એવો જ્યાં તમને જળ વિદ્યુત મથક અને તાપ વિદ્યુત મથક છે એ બંને સાથે કાર્યરત હોય એવો એકમાત્ર ડેમ છે. અને બીજો એક મુદ્દો એ પણ છે આની વિશેષતામાંથી કે આ જ ડેમ છે એને આપણે શું કહેતા હોઈએ? અને આપણે વલ્લભસાગર સરોવર કહેતા હોઈએ. અને એ વલ્લભસાગર સરોવર ગુજરાતની અંદર જાણીતું બનેલું છે શેની માટે છે? કેજ કલ્ચરમાં. આ થઈ ગયું પ્યોર જીકે નો ક્વેશ્ચન. કેજ કલ્ચર નો મતલબ શું થાય? જેમ તમે સેરીકલ્ચર, વર્ટિકલ્ચર, હોર્ટિકલ્ચર, એપીકલ્ચર આવા શબ્દ સાંભળ્યા હોય ને, એ જ રીતે અહીં એક કલ્ચર આવે છે એને આપણે કેજ કલ્ચર કહેતા હોઈએ. અને આ કેજ કલ્ચરનો જે તમારો મૂળ ખ્યાલ થાય છે એ શું થાય છે? મીઠા પાણીમાં માછલીઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન વધારવાની પદ્ધતિ. પરિવાર આ આખી જે વ્યાખ્યા છે એને હું બોલું છું, તમે મગજની અંદર એડ કરો. કદાચ કોઈ એવા વિદ્યાર્થી હોય કે જેને કેજ કલ્ચર વિશે માહિતી ન હોય, તો કલ્ચરનો મતલબ થાય કે એક ટેકનિકલી એવી મેથડ છે કે જેના કારણે આપણે જેનું ઉત્પાદન વધારવાનું છે એમાં આપણને વધારે ફાયદો થાય, વધારે ઝડપથી એનું ગ્રોથ થાય. મીઠા પાણીમાં જે માછલીઓ ઉત્પાદિત થતી હોય છે, જે ખારા પાણીની સાપેક્ષે ગુજરાતમાં ઓછી હોય, કારણ કે ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એટલે જે કોઈ માછલીઓનું ઉત્પાદન થશે એ કેવી હશે? ખારા પાણીની માછલી હશે. મીઠા પાણીના માછલીના ઉત્પાદનમાં વધારો થાય એટલે કે તાજા પાણીમાં, નદીના પાણીમાં, સરોવરના પાણીમાં, એટલે એના માટે કેજ કલ્ચર ઉપયોગમાં આવે. તો એવો એક જો વાક્ય બને છે કે ગુજરાતમાં સૌપ્રથમ, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ કેજ કલ્ચરનો જે ઉપયોગ છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે? તો વલ્લભસાગર. અને આ જ વલ્લભસાગર સરોવર એટલે આપણી માટે કયો ડેમ થાય? ઉકાઈ ડેમ. અને જ્યારે આ ઉકાઈ ડેમ છે એ બનાવવામાં આવેલો હતો ત્યારે એનો જે પાયો છે એ કોન્ક્રીટથી નહીં પણ માટી દાબીને બનાવવામાં આવેલો, અને છતાં એટલી મજબૂતાઈ ધરાવતો છે કે એન્જિનિયરિંગ વર્ક છે એને પણ ખૂબ ધન્યવાદ દેવો પડે એવો એક આ ડેમ છે એ બનાવવામાં આવેલો છે, જે તમારી સામે અત્યારે મેં ઉકાઈ ડેમ છે. ચલો, એટલા મુદ્દાઓ તમને ક્લિયર થઈ ગયા. જે અત્યારે વસ્તુ તમે ભણી રહ્યા છો આ ડેટા તમારા મગજની અંદર clear થઈ ચૂક્યા હશે. તો તમે તમારા બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલા જે મુદ્દાઓ છે એને નોંધ્યા પણ હશે. અને જે વિદ્યાર્થીઓ નોંધવા માગે છે, જે સ્ક્રીનશોટ પાડવા લાગે છે, અથવા એ સ્ક્રીનશોટ પાડી પણ શકે છે અને પછી તમારે આગળ જતા નોંધવું પણ તો નોંધી શકો છો. તો તાપી જિલ્લાની અંદર નિઝર અને ઉકાઈ ડેમ આ બંને તમને સૌથી વધારે મહત્વના તાપી નદી ઉપર તાપી જિલ્લામાં જોવા મળે. હવે એની બાજુમાં આવેલો અને મહત્વનો જિલ્લો જેને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ? આપણું પોતાનું સુરત. હવે આ સુરત છે એમાં ઘણા બધા ડેટાઓ તમારે ભણવાના છે. શું? સૌથી પહેલા તો સુરતમાં પણ અમુક જિલ્લામાં, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ સુરત જિલ્લાની. સુરત જિલ્લામાં અમુક શહેરો એવા હશે, અમુક મોટા વિસ્તારો એવા હશે કે જે તાપી નદીના કાંઠે વસેલા હશે. તો આપણે એની પણ ચર્ચા કરવી જોઈએ. તો આ તાપી નદીના કાંઠે વસેલા હોય એવા શહેરો,
સુરત જિલ્લાની અંદર જે આવેલા હોય એવા બંધ અને આ જ જિલ્લાની અંદર તાપી નામની આપણી જે નદી છે એનો શું આવી જાય છે? અંત આવી જાય છે. બરાબર છે. તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ બધા ડેટાઓને તૈયાર કરીએ આપણે. સૌથી પહેલા શહેર જોઈએ. સુરત છે એની અંદર જિલ્લામાં આવેલા શહેરમાં મુખ્યત્વે તો તમને કયું શહેર જોવા મળે છે? તો આપણે એમ જ કહેતા હોય કે સાહેબ સુરત નામનું શહેર. જેને આપણે ડાયમંડ સિટી કહેતા હોઈએ. જેને આપણે ભારતનું એન્ટવર્પ કહેતા હોઈએ. ભારતનું ટોક્યો કહેતા હોઈએ. સિલ્ક સિટી, ફૂલોનું શહેર, આવા અનેક નામ તમને સુરતના જો. એ સુરત નામનું જે શહેર છે એ આપણા ગુજરાતની અંદર કઈ નદીની કિનારે? તાપી નદી. એની સિવાય સુરતની અંદર આવેલા અમુક વિસ્તાર પૈકી ઉધના ક્ષેત્ર છે. કામરેજ નામનું ક્ષેત્ર છે. આ પણ જીકેમાં કામરેજ પૂછાય કારણ કે આ એક એવો તાલુકા ક્ષેત્ર શહેરી વિસ્તાર છે જ્યાં તમને નારદ અને બ્રહ્માનું સંયુક્ત મંદિર જોવા મળે છે. એટલે એ કામરેજ એની માટે જાણીતું. એ પણ આ નદીના કિનારે વસેલું છે. હવે આપણે વાત કરીએ કે એની પછીનું શહેર કયું છે? તો કે માંડવી નામનું શહેર. તો ગુજરાતની અંદર માંડવી બે આવેલા છે. કચ્છમાં પણ માંડવી છે, સુરતમાં પણ માંડવી છે. કચ્છની અંદરનું જે માંડવી છે એ કઈ નદીની કિનારે છે? તો આપણે એમ કહીએ કે રૂકમાવતી નદી. જ્યારે તમને એમ કહેવામાં આવે કે સુરતનું માંડવી કઈ નદીની કિનારે છે? તો આપણો જવાબ શું હોય? તાપ્તી એટલે કે તાપી નદીની કિનારે આવેલું છે. તો ત્રણ મહત્વના શહેરો પરીક્ષામાં પૂછાઈ શકે. સુરત છે, કામરેજ છે અને માંડવી છે. ઘણા બધા શહેર હોઈ શકે, એમાંથી આ ત્રણ મુખ્ય છે. બંધની દ્રષ્ટિએ તમારે યાદ રાખવાનું છે કે સાહેબ એક બંધ આવેલો છે જેને આપણે લોકો કહેતા હોઈએ છીએ કાકરાપાર બંધ અથવા કાકરાપાર જળાશય. ગુજરાતની અંદર આ જે જળાશય છે એ બહુહેતુક યોજના અને સિંચાઈ યોજના કરતા ત્યાંના એક વિદ્યુત મથક માટે આખા ગુજરાતમાં જાણીતું છે. નદી કરતા જીકે ના પોઈન્ટ ઉપર થોડુંક ફોકસ કરો. કે આપણા ગુજરાતની અંદર આવેલા અલગ અલગ વિદ્યુત મથક પૈકીનું એક એવું વિદ્યુત મથક કે જે આપણા ગૌરવમાં વધારો કરી શકે. અને એ વિદ્યુત મથકને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? એને કહેવાય છે અણુ વિદ્યુત મથક. જો તમારા પેપરમાં આવું ન લખવામાં આવેલું હોય તો એને કહેવામાં આવે છે એટોમિક પાવર સ્ટેશન. એટોમિક પાવર સ્ટેશન પણ નથી, ન્યુક્લિયર રિએક્ટર. આ જે ન્યુક્લિયર રિએક્ટર છે ને એક એવી શક્તિ કે એમાંથી બે રીતે તમે ઉપયોગમાં લઈ શકો. પોઝિટિવ પણ છે, એક નેગેટિવ પણ છે. પોઝિટિવ એટલા માટે કે એમાંથી વિદ્યુત બને છે એટલે કે યુરેનિયમ છે એના તમે ખંડન કરો છો, વિભાજન કરો છો ત્યારે એ અણુમાંથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે એના વિખંડનમાં. એટલે કે જ્યારે તમે બે અણુને અલગ કરો તો એમાંથી પરમાણુ ઉર્જા નીકળે છે. અને પરમાણુ ઉર્જા છે એનો જો વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ ન થઈ શકે અથવા એને કાબુમાં ન કરી શકો ભયંકર ઉર્જાથી ઘણો બધો વિસ્તાર પણ નાશ પામે. અને જો એ પરમાણુ ઉર્જા છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે વિદ્યુત પણ ઉત્પન્ન થઈ શકે. આ ભારતની અંદર આવા ઘણા બધા પાવર સ્ટેશન અત્યારથી ચાલતા હોય. પણ ભારતમાં ઘણા બધા છે. ઘણા બધા એટલે તે 7-8 કે એની સંખ્યા છે એ બહુ લિમિટેડ હોય. 8 જેટલા છે. આ બધા એટલે દરેક રાજ્યમાં એક એક બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર એમ નથી. પણ ગુજરાત રાજ્યમાં એ પૈકીનું એક પાવર સ્ટેશન ન્યુક્લિયર છે અને એને આપણે લોકો કહેતા હોઈએ છીએ કાકરાપાર પાવર સ્ટેશન અથવા કાકરાપાર અણુ વિદ્યુત. તો અહીંયા એક માત્ર છે એટલે થોડુંક વિશેષ તમારે પરીક્ષા માટે યાદ રાખવાનું છે. ભારત છે એ અત્યારે ન્યુક્લિયર એનર્જીમાં પણ આગળ વધી રહ્યું છે. સાયન્સ એન્ડ ટેક જ્યારે તમે ભણતા હો વાંચતા હો ત્યારે ન્યુક્લિયર એનર્જી એક ટોપિક આવે છે. એટલે કે આપણો દેશ જે ભારત દેશ અત્યારે પરમાણુ બોમ્બ, અણુ બોમ્બ છે એમાં પણ આગળ નીકળી રહ્યો છે. અત્યારે વેપનમાં આગળ નીકળી રહ્યો અને એ જ જગ્યાએ આપણો દેશ છે અત્યારે પોતે ન્યુક્લિયર એનર્જીમાં પણ આગળ વધી રહ્યો છે. બંને જગ્યાએ આગળ વધી રહ્યું છે. તો સ્પેસમાં પણ આપણો દેશ છે ખૂબ આગળ નીકળી રહ્યો છે. અલગ અલગ એવા મિશન છે એ કરવામાં આવે કે જેનાથી અંતરિક્ષ વિજ્ઞાનમાં આપણો દબદબો છે બાકીના દેશ કરતા પણ આગળ નીકળી શકે. તો મને તમારે એક આન્સર દેવાનો છે કે
ભારત છે એને ન્યુક્લિયર બોમ્બનો અત્યાર સુધી બીજા કોઈ અન્ય દેશ ઉપર ઉપયોગ નથી કરેલો. વાત સાચી છે. અને અમેરિકાએ જાપાન ઉપર જ્યારે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવેલો છે એની સિવાય બીજા કોઈ દેશે ન્યુક્લિયર બોમ્બ છે વેપન તરીકે મને તમારે એક આન્સર અત્યારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે જો તમે જાણતા હો કે આપણા ભારત દેશ છે એના દ્વારા પરમાણુનું પરીક્ષણ છે એ સૌ પ્રથમ વાર છે ક્યારે અને ક્યાં કરવામાં આવેલું હતું આવું કેટલા વિદ્યાર્થીઓ છે એ અત્યારે જાણે છે. ક્વેશ્ચન ફરીવાર રિપીટ કરું છું કે ભારત દેશ છે એમાં ક્યારે અને કયા સ્થળે પરમાણુનું પરીક્ષણ સૌપ્રથમ કરવામાં આવેલું. હવે અહીંયા જે એકમાત્ર આ જે પરમાણુ વિદ્યુત મથક આવું મેં જે શબ્દ લખ્યો છે આ શબ્દ એકમાત્ર ન લખી શકે. કારણ કે ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાની અંદર તળાજા નામનો જે તાલુકો છે એ તળાજા પાસે આવેલું ગામ છે જેનું નામ છે મીઠી વીરડી. અને મીઠી વીરડીની અંદર આવો જ એક પ્લાન્ટ છે એ સ્થાપિત થવાનો હતો. પણ સ્થાનિક ગામના જે લોકો છે જનપ્રતિનિધિઓ છે એના વિરોધથી આ પ્લાન્ટ છે એ ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર તળાજાના મીઠી વીરડી ખાતે ન આવી શક્યો. તો એ પ્લાન્ટ ન આવી શક્યો તો ક્યાં ગયો? કારણ કે એ પ્લાન્ટ છે એની મંજૂરી તો આપવામાં આવેલી હતી તો એ ભાવનગરની જગ્યાએ એટલે કે ગુજરાતની જગ્યાએ આંધ્રપ્રદેશ અને એ આંધ્રપ્રદેશના કોવાડા નામના સ્થળે એને સ્થાપિત કરવામાં આવેલો છે. હજી મારો ક્વેશ્ચન જે અહીંયા તમને કરવામાં આવેલો હતો એનો તમે ફાસ્ટ રિપ્લાય આપો મને. ચાલો એને પછીનો પોઈન્ટ છે એ આપણે જોઈએ કે આ નદી છે એની પર બંધ તો કાકરાપાર ખાતે આવેલો છે. આ કાકરાપાર એ પોતે સ્થળની દ્રષ્ટિએ તમને માંડવી તાલુકામાં જોવા મળે. તો હવે આ નદીનો ક્યાં આવે એની માટે નકશો જોઈએ પાછો ચાલો ફટાફટ ધ્યાન નકશાની અંદર. જે જગ્યાએ અહીંયા આપણે રાઉન્ડ કરી રહ્યા છે એ નદીનો અને જે જગ્યાએ હું રાઉન્ડ કરી રહ્યો છું એ જગ્યાની ઉપરનો જે ભાગ છે કાચા ખૂટ અને એ જગ્યાએ આપણે રાઉન્ડ કર્યું એનાથી દક્ષિણનો ભાગ છે એ દરિયાની જે પહોળાઈ છે એ કેવી થતી વધતી ગઈ. હવે જે જગ્યાએ દરિયાની પહોળાઈ વધારે એ જગ્યાએ દરિયો છે એ કયા નામે ઓળખાય તો આપણે કહીએ અરબ સાગરના નામે ઓળખાય. અને જે જગ્યાએ દરિયાની પહોળાઈ છે ઓછી એટલે કે સાંકડો દરિયો છે એને આપણે લોકો અખાતના નામે ઓળખતા હોય. આ થઈ ગયું વિભાજન. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આ નદી છે એ કોને મળે છે તો યાદ રાખજો કે આ નદી છે એ જેમાં પાણી ખાબકે છે એ દરિયાને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ એને અરબ સાગર કહેતા હોઈએ. તાપી નદી છે એ અરબ સાગરને મળે છે અને જે જગ્યાએ અરબ સાગરને મળે છે ત્યાં તમને એક બીચ જોવા મળે છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ ડુમ્મસ બીચ કહેતા. સુરતમાં આવેલી ડુમ્મસ બીચ કે જે તાપી નદીનું મુખ છે. એટલે એ ડુમ્મસ બીચ પાસેથી લઈ અને તાપી નદી અરબ સાગરની અંદર છે એ પોતે સંગમ પામે છે. તો આ તમારા બધા થઈ ગયા ડેટા જે બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલા છે. અલગ અલગ શહેર એની પર આવેલા ડેમ નદીનો અંત અરબ સાગરની અંદર અને સુરત નામનો જિલ્લો છે. ચાલો હવે તમને પ્રશ્ન એમ થાય છે કે સાહેબ એની વિશેષતા શું છે? તો આપણી આ જે તાપી નદી છે એને પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખવામાં આવતું હતું તો પ્રાચીન એનું નામ હતું સૂર્યપુત્રી ડોટર ઓફ સન અથવા એને આપણે તાપ્તી. સમગ્ર ગુજરાતની અંદર આ જે નદી છે એનો ક્રમ કેટલામો આવે છે ત્રીજા નંબરનો ક્રમ આવે છે. કારણ કે પહેલા નંબર ઉપર કઈ નદી તમને જોવા મળે છે નર્મદા નદી. તો ઓબ્વિયસ છે કે નર્મદા પછી તરત કઈ નદી આવે તાપી નદી આવે નર્મદાની જુવા તરીકે ઓળખાય છે. પણ અહીંયા જો શબ્દ એવો આવી જાય કે અરબ સાગરને મળતી હોય એવી ગુજરાત રાજ્યની સૌથી મોટી તો નર્મદા ન આવે. કારણ કે નર્મદા નદી મળે છે ખંભાતના અખાતને અને જો એ ખંભાતના અખાતને મળતી હોય તો અરબ સાગરને મળતી સૌથી મોટી કોણ થઈ જાય તાપી નદી. તાપી નદી તો મસ્તી બીજા નંબર ઉપર થઈ નર્મદા. એની પછીનો જીકેનો ફેક્ટ જે તમારે યાદ રાખવા જેવો છે કે આ નદીનો જન્મદિવસ ઉજવાય છે બરાબર અષાઢ મહિનાની સુદ સાતમ એ દિવસે આ નદી છે એનો જન્મદિવસ મનાવવામાં આવે છે. સુરત જિલ્લાની અંદર સુરતના લોકો દ્વારા પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. ઉકાઈ જળાશય છે એની જે વિશેષતા છે એ શું વલ્લભ સાગર સરોવર તમને જોવા મળે છે. કેજ કલ્ચર જેની હમણાં તમને વાત કરી અને એ જ ઉકાઈ જળાશય છે થર્મલ અને
હાઇડ્રો એટલે કે જળ વિદ્યુત મથક બંને એક સાથે ધરાવે છે. અને મુખ્ય વિશેષતા તો સુરતની છે. સુરત જે એટલું ઝડપથી વિકાસ પામતું જે શહેર છે, ત્યાં તાપી નદી છે એ વસે. તો આ બધા ડેટા છે એ આપણા શેના થઈ ગયા દોસ્તો? એ સુરત એ આપણી જે નદી છે એની તાપી નદી છે એની વાત કરીએ આપણે. હવે પછીની જે મહત્વની નદી છે એનું નામ છે ઢાઢર નદી. પણ ઢાઢર નદી છે એ ક્યારે પણ વિદ્યાર્થીઓ એકલા ન ભણી શકે. ઢાઢર નદી ભણવા માટે તમારે કઈ નદીને ભણવી પડે? વિશ્વામિત્રી નદી ભણવી પડે. વિશ્વામિત્રી નદી છે એ અને ઢાઢર નદી છે એ એકબીજાની સહાયક નદીઓ છે. બરાબર? બંને નદીઓ ક્યાંથી ઉદ્ભવે છે? તો કે આ જગ્યાએ પાવાગઢ છે ત્યાંથી વિશ્વામિત્રી નદી ઉદ્ભવે અને છોટાઉદેપુરની ટેકરીઓ છે એમાંથી ઢાઢર નદી ઉદ્ભવે. પંચમહાલ, વડોદરા અને ભરૂચ આ 3 જિલ્લામાંથી વિશ્વામિત્રી પસાર થાય. 142 કિલોમીટર છે એની રેન્જ તમને જોવા મળે. વડોદરા જિલ્લો છે. આજવા નામનો ડેમ વિશ્વામિત્રી ઉપર છે અને નદીનો અંત આવી જાય ખંભાતના અખાતમાં. અને વિશ્વામિત્રી નદી છે એને આપણે શું કહેવાય? મગરોની નદી અને ઢાઢર નદીની સહાયક નદી. હવે જુઓ કે આ જ નકશો છે એમાં જે જગ્યાએ આપણે નકશાની અંદર જ વધારે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે તમને વધારે અંદાજ. અહીંયા અત્યારે જે જગ્યાએ હું નાની નાની બતાવી રહ્યો આ ટેકરી અમુક ભાગ એવો છે અહીંયા જોવા મળે. આ બંનેના કંઈક નામ છે. આ ટેકરીઓ છે એને કહેવામાં આવે છે પાવાગઢની ટેકરી અને આ જે ટેકરીઓ છે એને કહેવામાં આવે છે છોટા ઉદેપુરની ટેકરી. અને જ્યારે પાવાગઢ અને છોટાઉદેપુરની ટેકરીઓમાંથી નદી નીકળે તો આ જગ્યાએ આપણે લોકો કયા નામથી ઓળખતા હોઈએ છીએ? ઢાઢર નામ. અને પાવાગઢની ટેકરીઓ છે એમાંથી એક નદી ઉદ્ભવીને નીકળે છે જેને આપણે નામથી ઓળખતા હોઈએ વિશ્વામિત્રી. તો થઈ ગઈ તમારી પાસે બે નદી પાવાગઢમાંથી વિશ્વામિત્રી, છોટાઉદેપુરની ટેકરીઓ છે એમાંથી ઢાઢર નદી. તો તમને એ નકશામાં સમજાણું છે. હવે આપણે એને ફૂલ પ્રૂફ રીતે સમજીએ. તો આપણે જે રીતે પોઈન્ટમાં આગળ વધ્યા એ પ્રમાણે પાવાગઢની ટેકરીઓ છે એમાંથી અને છોટાઉદેપુર ની જે ટેકરીઓ છે એમાંથી નીકળતી નદીઓ છે બે, બંનેના માર્ગ અલગ અલગ. છોટાઉદેપુર છે એમાંથી નીકળતી નદી છે એ આ રીતે આગળ વધે છે. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબ એ કયા કયા વિશેષ જિલ્લાઓ છે એમાંથી પસાર થાય? છોટાઉદેપુર પહેલા જિલ્લો આવી ગયો. છોટાઉદેપુરથી એ નદી છે એ આગળ વધી અને કયા જિલ્લાની અંદર પ્રવેશ કરે છે? તો આ તો જેનું નામ છે વડોદરા. કારણ કે છોટાઉદેપુર એ વડોદરામાંથી જ અલગ થયેલું. અને ત્રીજો જિલ્લો આવે છે. હવે વિશ્વામિત્રી છે એનો માર્ગ તમે પાવાગઢની નીકળી અને આ વિશ્વામિત્રી નદી છે એ દરિયાને મળવા તો જાય છે. પણ દરિયાને મળતી સમયે દરિયાને મળતી વેળાએ એ નદી મળી કોને જાય છે? આપણે એમ કહીએ કે એ ઢાઢર નદીને સંગમ. અહીંયા આવેલો આ જિલ્લો કયો છે? આપણે કહીએ કે જિલ્લાને પંચમહાલ કહેવાય. બરાબર? જિલ્લાનું નામ શું છે? પંચમહાલ. આ પંચમહાલથી આગળ આ નદી છે એ સીધી કોને મળે ને જાય છે? અહીંયા જે વડોદરા આવેલું છે એ અને એ આગળ જઈને ભરૂચમાં મળે. જે જગ્યાએ આ પોઈન્ટ આવેલો છે કે જ્યાં આ નદી છે એનો શું થાય છે એકબીજામાં સંગમ. તો આને આપણે કહેતા હોઈએ સંગમ બિંદુ. હવે પ્રશ્ન એવો બને છે કે વિશ્વામિત્રી નામની જે નદી છે, પહેલા તો નામને ખાસ સમજો કે આ નદી છે જેને ઢાઢર નદી કહેવાય. આ નદી વિશ્વામિત્રી તમારી માટે બને છે કે બંને નદીનો જે સંગમ થાય છે એ સંગમ એક્ઝેક્ટ કઈ જગ્યાએ થાય? આ જગ્યાએ આવેલા સ્થળને આપણે લોકો કહેતા હોઈએ સ્થળવાડા. તમને પીએસઆઈ ની પરીક્ષામાં અગાઉ એવું પૂછાયેલો છે પરીક્ષામાં વિશ્વામિત્રી અને ઢાઢર નદી છે એ એકબીજાને કઈ જગ્યાએ સંગમ પામે છે? એકબીજાની સહાયક નદીઓ. વડોદરાના પિંગળવાડા નામનું જે ક્ષેત્ર છે ત્યાં આવીને એકબીજાને નદીઓ સંગમ પામે. હવે જ્યારે આ છોટાઉદેપુરમાંથી ઢાઢર નદી આવીને આગળ નીકળી ગઈ અને વિશ્વામિત્રી એને આવીને સંગમ પામે તો એમાંથી વિશ્વામિત્રી નદી સૌથી પહેલો ફેક્ટ વિશ્વામિત્રી નદી છે એના કિનારે એક શહેર વસેલું. શહેરને આપણે શું કહેતા હોય? વડોદરા.
તો અહીંયા લખવામાં આવેલું છે વડોદરા જિલ્લો છે અને અહીંયા લખવામાં આવેલું છે વડોદરા શહેર છે. અને આ જ વડોદરા શહેર એને પીવાનું પાણી છે એ બરોબર મળી રહે એટલા માટે ના શાસક એમના દ્વારા અહીંયા એક સરસ મજાનો બંધ બનાવવામાં આવેલો. અને જે જગ્યાએ એ બંધ બનાવવામાં આવેલો એ ગામને આપણે કયા નામથી ઓળખતા હોઈએ છીએ? આજવા નામથી ઓળખતા હોઈએ. તો અહીંયા છે આજવા અને એ જ જગ્યાએ આજવા આવેલું છે એને બીજા શબ્દમાં કહેવામાં આવે છે સયાજી સરોવર. વડોદરા નામના જિલ્લાને પીવાનું પાણી છે એ કઈ જગ્યાએથી મળે છે? તો જવાબ શું મળે? આ ડેમ છે. વડોદરા શહેરના લોકો પીવાનું પાણી છે સયાજી સરોવર કે આજવા જળાશયમાં પ્રાપ્ત થાય. હવે આ બંને નદી છે એ આગળ ગઈ અને ભરૂચ જિલ્લામાં જે જગ્યાએ સંગમ પામે ત્યાં આવેલું એક સરસ મજા તો કે આ જંબુસર નામનું ક્ષેત્ર છે એની એક્ઝેક્ટ પાસે નહીં પણ એની નજીક થઈ અને એ નદી દરિયાને મળે છે. હવેનો પ્રશ્ન થાય કે સાહેબ આ નદી દરિયાને મળે છે તો દરિયો કયો છે? અહીંયા તમને જોવા મળે છે ખંભાતનો અખાત. અને હમણાં જે વિશેષતા જોઈ એ પ્રમાણે વિશ્વામિત્રી નદી જેમાં મગરોની સંખ્યા તમને સૌથી વધારે જોવા મળે. આખા ગુજરાતમાં એ પણ નદીઓની અંદર મગરો છે એમાં સૌથી વધારે મગરો એ જગ્યાએ છે. અને વિશ્વામિત્રી નદી છે એ મગરોની સૌથી વધારે સંખ્યા ધરાવતી હોવાથી આ નદીને આપણે લોકો શું કહેતા હોઈએ છીએ? મગરોની રાણી અથવા આપણે એને કહેતા હોઈએ લિમ્પોપો ઓફ ગુજરાત. એમાંથી નામ આપો. પરીક્ષામાં જે પૂછાય એને આપણે યાદ રાખો. ફાસ્ટ ફોરવર્ડ તમે યાદ રાખો. સૌથી પહેલો મુદ્દો વિશ્વામિત્રી નદી પાવાગઢની ટેકરીઓમાંથી નીકળે. ઢાઢર નદી છોટાઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે. ઢાઢર નદી છે એ અને વિશ્વામિત્રી નદી બંને અલગ અલગ જિલ્લામાંથી ઉદ્ભવે પંચમહાલ અને છોટાઉદેપુર પણ બે નદીઓ છે એ ભેગી થાય વડોદરા જિલ્લા. વડોદરા જિલ્લામાં પિંગળવાડા નામનું સ્થળ આવેલું છે. અને ત્યાંથી આગળ વધી અને ભરૂચ જિલ્લામાં બંને સંયુક્ત પ્રવાહ છે એ આગળ વધે અને એ ખંભાતના અખાતની પાણી આપકે ત્યાં જંબુસર નામનું બંદર આવેલું. વિશ્વામિત્રી નદી છે એના કિનારે મહાનગરપાલિકા તરીકે ઓળખાતું બરોડા, વડોદરા, સયાજી નગરી અને ઘણા બધા એવા ફેક્ટ્સ તમને વડોદરાના જોવા મળે જે જીકે માટે ખૂબ જાણીતા છે. પણ એ વડોદરા જેને આપણે મહેલોનું નગર કહેતા હોઈએ એ જ જે ગુજરાતની સંસ્કારી નગરી કહેતા હોઈએ એને પીવાનું પાણી મળી રહે એટલે સયાજીરાવ ગાયકવાડ છે એમના દ્વારા ત્યાં સયાજી સરોવરનું નિર્માણ કરવામાં આવેલું. એ જગ્યાએ આજવા ખાતે એમને કહેવાય આજવા જળાશય. મગરોની સંખ્યા હોવાથી એને કહેવાય લિમ્પોપો ઓફ ગુજરાત. તો આપણે લોકોએ ક્રમશઃ આ બધી નદી ભીને કોઈ વિદ્યાર્થીને શોર્ટ પાડવાની ઈચ્છા હોય, સમજવું હોય, સાથે લખવું હોય અને આકૃતિ આવી રીતે બનાવીને યાદ રાખવું હોય એ લોકો આ જ વસ્તુ સ્ક્રીનશોટ પાડી શકે. હવે આપણે લોકો એ જોઈએ કે સાહેબ તાપી નદી છે એ સાતપુડામાંથી નીકળે અને જ્યારે તમે ડુંગરો ભીણ્યા આપણા આ સેશન આપણે ભીણ્યા આવી સાસમાંથી જે નદીઓ અત્યારે ભીણ્યા ના માંથી આ વિંધ્યાચલ છે કઈ નદી આ સાતપુડા માંથી કઈ નદી બાકી સહ્યાદ્રી. તાપી નદીની દક્ષિણ તરફના જેટલા પણ નદીઓના તંત્ર છે એ બધા છે આ સહ્યાદ્રી એટલે ગુજરાતનો કયો છેડો? આપણે શું દક્ષિણ ગુજરાત. ગુજરાતની આ દક્ષિણ વિસ્તારની નદી વધારે આગળ વધીએ ને એની પહેલા તમને ગાનીમથી વાત કરી દઉં કે નર્મદા અને તાપી નદી થાય. આ નદી આપણે નદી પરીક્ષામાં ફેક્ટ્સ 1 માર્કનો વાળું વાક્ય. કારણ કે આ નદી છે ને એનો સંપૂર્ણ પ્રવાહ છે એ સ્વતંત્ર છે. એ કોઈ નદીની સહાયક નથી. નાની નદી નર્મદા અને તાપી આ બંને નદીની વચ્ચે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવીને ખંભાતના અખાતને મળતી નદી એટલે કઈ નદી?
એક્ઝામમાં પૂછાવા લાયક પ્રશ્ન. હવે આપણે બાકીની અન્ય મહત્વની નદીઓ છે એની ચર્ચા છે એ one by one શરૂ આવા લાયક મુદ્દાઓ છે એ જો અહીંયા સૌથી પહેલી કીમ નદી ને જોવા મળે છે. રાજપીપળાની ટેકરીઓમાંથી પશ્ચિમ તરફ વહન કરે નર્મદા તાપી નદીની સ્વતંત્ર રીતે ખંભાતના અખાતમાં મળી જાય છે. આ કીમ નદી. હવે એની પછી જેટલી નદીઓ છે એ બધી જ નદીઓ છે એ સહ્યાદ્રી પર્વતમાળા છે એનું ફિક્સ. તાપી નદીની નીચે જેટલી નદી ઉદ્ભવે સહ્યાદ્રી પર્વતમાળામાંથી ઉદ્ભવે અને અરબ સાગરને મળે કારણ કે તાપી નદીથી બધી નીચેની હેઠેની નદીઓ અરબ સાગરમાં કારણ કે તાપી અરબ સાગર. તેમાંની પહેલી નદી છે પૂર્ણા. પૂર્ણા નામની નદી છે એ આપણા ગુજરાત રાજ્યમાં કઈ જગ્યાએથી ઉદ્ભવે છે આ આપણો પોઈન્ટ થઈ. પૂર્ણા નદી કઈ જગ્યાએથી ઉદ્ભવે? પીપળનેરનો ડુંગર અને પીપળનેરનો ડુંગર ક્યાં આવેલો છે? ડાંગમાં. કયા કયા શહેરો જિલ્લાઓમાંથી પસાર થાય છે? ડાંગ અને નવસારી જિલ્લામાંથી પસાર થાય અને અરબ સાગરમાં મળી જાય. અને પારસી નગરી પુસ્તકોની નગરી નવસારી છે એ પૂર્ણા નદીના કિનારે વસે. પરીક્ષામાં યાદ રાખવા જેવા 2 પોઈન્ટ છે એમાંનો એક પોઈન્ટ નવસારી શહેર જેને આપણે પારસી નગરી કહેતા હોય એ અને પીપળનેરના ડુંગરમાંથી એ ઉદ્ભવે છે. ચાલો એની પછી અંબિકા નામની નદી. નામમાં જ તમને માતાનું નામ જોવા મળે અંબિકા નદી અંબાજીના નામ પરથી. પોઈન્ટ તમને વાંસદાની ટેકરી વલસાડ છે એમાં આ નદી છે અને એનું વહેણ છે અરબ સાગરમાં. ડાંગનો વિસ્તાર નવસારીનો વિસ્તાર વલસાડનો અરબ સાગર બંધ તમને નવસારી પર જોવા આ અંબિકા નદી પર જોવા મળે છે મધર ઇન્ડિયા. મધર ઉપરથી માતા અને અંબિકા ઉપરથી માતા અંબાજી માતા મધર નો મતલબ એ માતા આ રીતે યાદ રાખો. પણ ધોધ જો પૂછવામાં આવે ને વોટરફોલ એ તમારે કયું યાદ રાખવાનો છે? ગીરા ધોધ. જેટલા પણ લોકો છે એ ડાંગ જિલ્લાની અંદર સાપુતારામાં ફરવા માટે મહદઅંશે લગભગ મોટા ભાગના બધા જ લોકો છે ગીરા ધોધની મુલાકાત લે. ચોમાસાની ઋતુ હોય નદી વહેણ હોય એ ગીરા ધોધની અંદર આહલાદક વાતાવરણ બનતું. જે જગ્યાએ બિલીમોરા નામનું બંદર આવેલું છે ત્યાં નદી દરિયાને મળે અરબ સાગરને. એની પહેલા કાવેરી અને ખરેરા આ બંને સ્થાનિક નદીઓ છે. એકનું નામ છે કાવેરી સ્થાનિક નદી આવીને મળી. આ એટલી વિશેષતાઓ છે. એક તો અંબિકા નદી ઉપર મધર ઇન્ડિયા બંધ છે. અંબિકા નદી ઉપર ધોધ છે. અંબિકા નદી બિલીમોરા પાસે દરિયાને મળે અને આ અંબિકાની 2 સહાયક નદીઓ કાવેરી અને બિલીમોરા બંદર ગુજરાતની અંદર વહાણ બનાવવા માટેનું જાણીતું બંદર. વહાણ બનાવ વહાણમાં એ ખાસ કરીને હોડી શિપ તો ન બનાવે મોટા કાર્ગો નો પણ જહાજ બનાવે હોડી બનાવે વહાણ બનાવે અલેછા વાળું એની માટે બિલીમોરા બંદર ખૂબ જાણીતું છે. ચલો એની પછી ઔરંગા નામની નદી છે એ પરીક્ષામાં એક ખાસ પોઈન્ટ માટે પૂછાય કે એના કિનારે કયું શહેર વસે? ઔરંગાના વલસાડ ઔરંગાના કિનારે વસે. એની પછીની જે મુખ્ય નદીઓ છે એમાંની એક પાર પાર નદી છે એ પારડી તાલુકાને વલસાડથી શું અલગ કરે અને ઔરંગાની દક્ષિણ તરફ પાર નદી પણ એ પાર નદી મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે છે એટલે કે પરપ્રાંતીય નદી ગુજરાત રાજ્યની બહારથી ઉદ્ભવતી હોય એવી કોલક નદી છે એ કોલક નદીમાંથી જો આવા લાયક હોય કયો છે કે એ વાડા નામનું જે શહેર છે ને કે જે પારસીઓનું પવિત્ર સ્થળ છે પારસીઓની અગિયારી જ્યારે સંજાણ બંદર ઉતરે છે પર્શિયા ઈરાનમાંથી અલગ ધર્મના લોકોના આક્રમણથી બચવા માટે સ્વરક્ષણ જ્યારે વલસાડ સંજાણ બંદર આવે ને ત્યારે એની સાથે પોતાની એક પવિત્ર જ્યોત લઈને આવે જેને આપણે આતશ બહેરામ કહેતા હોય. આતશ બહેરામને કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યું છે? ઉદવાડા ખાતે. એ ઉદવાડા કઈ નદીના કિનારે છે? કોલક. એ જ કોલક નદી ચાલુ માછલી આપે ગુજરાતમાં મોતી આપતી હોય એવી પ્રસિદ્ધ માછલી. પ્રશ્ન પૂછાય કે દમણ અને પારડી
એક બાજુ પારડી, એની નીચે દમણ. આ બંનેને કોણ નોખું કરે? તો આપણે ગોલક. અને તમને વલસાડ અને પારડી ને કોણ નોખું કરે? એને કોણ અલગ કરે? પાર નદી. અને સૌથી મહત્વની અને છેલ્લી નદી ગુજરાતની અંદર દક્ષિણ તરફ આવેલી સહ્યાદ્રી પર્વતમાળા, આ જે આપણો વિસ્તાર છે મહાબળેશ્વર પાસેના ભાગ છે, નાસિક ત્રંબકનો ભાગ છે. એની પાસેથી નીકળતી ગુજરાત તરફ વહેન દમણગંગા નામની ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનું કામ કરે છે. મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવે દમણગંગા. અને જ્યારે એ આગળ વધે ત્યારે વાપી, જે વલસાડની અંદર આવેલું છે, દમણ એ પોતે કેન્દ્ર શાસિત પ્રદેશ, એલવાસ એ પોતે દાદરા નગર હવેલીનું જે તે સમયનું કેન્દ્ર શાસિત, અત્યારે તો જો દીવ દમણ દાદરા નગર હવેલી બધું ભેગું થઈ ગયું. વાપી જે વલસાડનો એક તાલુકો છે, એ શહેરને પીવાનું પાણી દમણગંગા પૂરું પાડે. અને જે જગ્યાએથી આ નદી પસાર થાય છે એવા વાપી શહેરને આપણે ઔદ્યોગિક શહેર, એ ઉદ્યોગનું પાણી છે એ કેમિકલ કે આ નદીમાં ઠાલવવામાં આવે, આપણે એને ગુલાબી નદી, પ્રદૂષિત નદીનો દરજ્જો મળે. અને નદીમાં ઘોડાપૂર આવતા હોવાથી ત્યારે સહ્યાદ્રી પર્વતમાળા ઉપર વરસાદનો સ્ત્રાવ વધારે થાય ત્યારે નદીમાં પાણી છે ઘોડાપંથી, ઘોડા વેગે ચાલતા હોય. મધુવન પરિયોજના એક ડેમ તમને દમણગંગા જોવા મળે. અને ગુજરાત રાજ્યની સૌથી દક્ષિણ તરફ આવેલી સૌથી મોટી નદી કોઈ હોય એ કઈ નદી? ત્યારે તમને દક્ષિણ ગુજરાતનું નદી તંત્ર આપણા આ પ્રી બેચના માધ્યમથી ભણાવ્યું. તો સૌરાષ્ટ્ર અને કચ્છ બાકી રહેશે, જે આવતા લેક્ચરની અંદર આપણે ભણશું આવતા અઠવાડિયે. જેટલા પણ વિદ્યાર્થી અત્યારે મારી સાથે જોડાયેલા છે, આ વિડીયોને અલગ અલગ ગ્રુપ શેર કરી દેશો. ખાસ કરી તમારો પ્રતિભાવ આપશો. આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આ બધા ડેટા જેટલા તમે ભણ્યા છો અત્યાર સુધી મારા લેક્ચરના માધ્યમથી રિવાઇઝ કરતા રહ્યો. કોઈ પણ પ્રકારની ક્વેરી આવે છે, નથી સમજાતું અથવા ડાઉટ હોય છે, સંપર્ક કરી શકો છો કોન્ટેક્ટ નંબર ઉપર. સંસ્થાનો નંબર છે એમાં પણ તમે કરી શકો છો. મળીએ દોસ્તો આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.